वल्लभ यूथ ऑर्गेनाइजेशन की ओर से वीवाईओ प्रीमियर लीग का आयोजन करवाया गया था, जिसकी पूर्णाहुति होते ही परम पूज्य वैष्णवाचार्य ब्रजराज कुमार महाराज जी के हाथों विजेता टीमों को सम्मानित करवाया गया था। वडोदरा में पहली बार वल्लभ यूथ ऑर्गेनाइजेशन की ओर से वीवाईओ प्रीमियर लीग क्रिकेट महोत्सव का आयोजन करवाया गया। एसआरपी ग्राउंड लाल बाग पर यह पूरा आयोजन हुआ था, जिसकी शुरुआत 19 मई को करवाई गई थी। ये क्रिकेट टूर्नामेंट एक सप्ताह तक चली थी, जिसमें 24 जितनी टीमों ने शिरकत की थी। 25 मई इतवार के दिन इस लीग की फाइनल मैच आयोजित हुई, जिसमें गोकुल 11 टीम विजेता रही, जिसके बाद विजेता टीमों को ट्रॉफी देकर परम पूज्य वैष्णवाचार्य ब्रजराज कुमार महाराज जी के हाथों सम्मानित किया गया। मित्रों, इनामनी बात करिए तो वीवाईओ प्रीमियर लीगनी अंदर આપણે જાણીએ છીએ કે દરેક મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળતો હોય છે, પરંતુ વીવાઈઓ પ્રીમિયર લીગની અંદર ખાસ બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલર આ બે એવોર્ડ એડ કરી એમ દરેક મેચના બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ એમ દરેક મેચના 3 એવોર્ડ, ટુર્નામેન્ટના અંતે મેન ઓફ ધ સિરીઝ, આખી ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર આવા તમામ પ્રકારના એવોર્ડ ને સાથે સાથે રનરઅપ ટીમની ટ્રોફી, ફાઇનલ વિનરની ટ્રોફી અને તમામ ટીમના સભ્યો માટે મેડલ એમ આટલા મોટી પ્રમાણમાં વિજેતા ટીમ હોય કે તમામ સમગ્ર જે ટીમોએ ભાગ લીધો છે તમામ માટે કોઈક ને કોઈક ઇનામ થકી આ વિતરણ કરવાનું ખૂબ સુંદર મજાનું આયોજન વીવાઈઓ પ્રીમિયર લીગની અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજીના મંગલ સાનિધ્યમાં અને વડોદરા શહેરના સાંસદ અને વીવાઈઓના પ્રમુખ ડૉક્ટર હેમાંગભાઈના માર્ગદર્શન હેઠળ વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ક્રિકેટ ટુર્નામેન્ટનો 7મો દિવસ છે, આજે ફાઇનલ મેચ છે। આજના દિવસે ગોકુલ 11 અને સ્પાર્ટન વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે। વડોદરા શહેરમાંથી આજે ઘણા બધા અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ ઘણા બધા રાજકીય અને સામાજિક આગેવાનો આજરોજ અહીંયા उपस्थित રહ્યા હતા। તેમનો સમગ્ર વીપીએલ ટીમ तरफ खूब खूब आभार मानिए છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।